વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર એનું સોલ્યુશન જોયું. આજે પ્રશ્નપત્ર 6નું બીનું સોલ્યુશન જોઈશું. ઓકે, અને એની અંદર પદ્ય વિભાગની અંદર સૌપ્રથમ જોડકા હોય છે એ જોડકાનું સોલ્યુશન જોઈશું. વિભાગ બીની અંદર પદ્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર હોય છે. એની અંદર 17, 18, 19 ને 20 એ 4 માર્ક્સનું તમને પૂછાતું હોય છે. આપણે એ 4 માર્ક્સ જોયેલા તમારા પોકેટમાં જ હોય છે, જરા જોઈ લઈશું. બરાબર, તો જો શીલવંત સાધુને, તો શીલવંત સાધુને તે ખબર છે કે એનો સાહિત્ય પ્રકાર શામાંથી લેવામાં આવે છે? ગંગા સતીના ભજન ગંગામાંથી. બરાબર, ચાંડલિયો, બરાબર, ચાંડલિયો શામાં આવે છે? ચાંડલિયો એ શું છે? રઢિયારી રાતમાંથી આવે છે. ઓકે, હવે એક બપોર અને વિદાય થતા, બરાબર, એ બે તમને હું સોંપું છું. કેમ કે વિદ્યાર્થી મિત્રો બધું જ અમે સોલ્યુશન કરી દેશો એટલે તમે શાંતિથી બેસી રહેશો અને શાંતિથી જોયા કરશો. એ યોગ્ય નથી. એટલે અમુક જવાબ તમે પણ સાથે સાથે અમારી સાથે કોમેન્ટમાં રહેશો ને તો ટુ વે કોમ્યુનિકેશન થશે. બરાબર, એટલે જવાબ આપતા શીખો અને જ્યારે જવાબ બેસી જાય તો તમને યોગ્ય લાગશે પણ કે મારો જવાબ આન્સર બરાબર બેઠો છે. ઓકે, બીજું જોઈએ કે કાવ્ય પંક્તિની અંદર કેટલાક ટેસ્ટ લીધા છે. એની અંદર જોયું છે અમે કે વિદ્યાર્થીઓ ફક્ત જે આપણા પાઠ છે એ પાઠના જવાબ સારી રીતે લખી લે છે, પણ કાવ્ય પંક્તિની અંદર જે ખાલી જગ્યા પૂછાય છે તેના જવાબ બરાબર લખતા નથી. કારણ એ જ છે કે કાવ્ય પંક્તિ વાંચતા નથી. બરાબર ને, પરીક્ષાની અંદર કાવ્ય પંક્તિ પૂછાતી નથી, પણ કાવ્ય પંક્તિના અંડરલાઇન વર્ડ તમારે જાતે બનાવવા પડશે. બરાબર, બીજું એ કે આ તમારા કે ગાઈડ કે નવનીત કે અપેક્ષિતમાં જોવા નહીં મળે. મળતું હશે તો વેલ એન્ડ ગુડ છે, પણ એ તમારી ઉપરછલ્લી માહિતી તૈયારી થશે. પણ તમે આખું કાવ્ય વાંચશો ને તો તમે આરામથી એના જવાબ લખી શકશો. બરાબર, જો કે ઓપ્શન આપેલ જ હશે એટલે તમને આવડતું જ હશે, પણ આપણે જોઈ લઈએ. સુર ખાલી જગ્યા સગા સંબંધીની ભીડમાં, તો શાની ભીડમાં? વાંસળી, ઢોલ, શરણાઈ, તો કે સુર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં. બરાબર, જવાબ ખોટો હોય ને તો પણ મને કહેવાનું, એટલે મને પણ ખબર પડે કે હું ખોટો છું કે તમે સાચા છો. બરાબર, વહેણના પાણી ઝીલનારા, કૂવો, સરોવર કે સાગર, તો કે સાગર હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જઈશું. કવિને એક મેઘના ખાલી જગ્યા સુધી જવું હતું. કયા સુધી જવું હતું? એક મેઘના અશ્રુઓ કે ધરા ગગન કે મન? બરાબર, કવિ તો ક્યાં જવું હતું? એકબીજાના મન સાથે કે ધરા ગગન? જવાબ આવશે ધરા ગગન. ધરા એટલે પૃથ્વી. બરાબર, એટલે સાચું છે કે નહીં? મૂર્ખાઓ જરા બોલતા પણ નથી. બરાબર, મન સુધી આવે. શું આવે? મન સુધી. એક બપોરેમાં કાવ્યમાં કવિની ખાલી જગ્યા છાંયડી તરે બેઠા હતા. લીમડાની આંબો, બોરડી અને મહોડી. બરાબર, મહોડી એટલે ખબર? મહોડીની જે વનવાસી લોકો હોય છે, આદિવાસી પ્રજાતિને આપણે કહીએ છીએ, પણ એ લોકો અમુક દવા પણ બનાવતા હશે, ઔષધિ કહીએ જેને આપણે. બરાબર, તો એ લોકોને વધુ પડતું ખ્યાલ હોય છે આપણે કરતાં, તો એ આપણા માટે એક આશીર્વાદ સ્વરૂપ છે એ લોકો કે મહોડીની છાંયડી તરે બેઠા હતા. કોની છાંયડીની છે? મહોડીની છાંયડીમાં. બરાબર, એટલે કવિતા તમારે મોઢે નથી કરવાની, પણ વાંચશો ને તોય તમને ખબર પડી જશે કે કઈ જગ્યાએ કયો જવાબ આવે છે. બરાબર, કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? શા માટે? તો કે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી. શું હોવાથી? ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. ખબર છે ને કે ગુજરાતના લોકો ખાવાની પીણીના શોખીન તો ખરા જ, પણ આપણે ગુજરાતની અંદર એટલા બધા ઉત્સવો છે. નવરાત્રિ જે સૌથી ફેમસ અને સૌથી લાંબો ઉત્સવ છે, અને મેળા તો ઢગલા બંધ હોય છે. બીજું દિવાળી, બેસતું વરસ, રક્ષાબંધન, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, એવા કેટલા તહેવારો આવતા હોય છે જેની અંદર એકે એક ગુજરાતી મન મૂકીને ઉજવતો હોય છે.
પતંગ ઉત્સવ, બરાબર, નથી ચગાવતા આવડતો તો એ ઢાબે ચડીને મજા કરતો હોય છે. અને બીજું કે ગુજરાતની અંદર ગાંધીજીનો જન્મ, સરદાર પટેલનો જન્મ, એવા કેટલાક મહાન હસ્તીઓનો જન્મ થઈ ગયેલા છે. તેથી મને ગૌરવ છે. અને બીજું કે આપણા ગુજરાતની અંદર કેટલા મોટા પર્વતો છે, બરાબર, સિંહ છે, ઇવન નદીઓ પણ એટલી બધી પવિત્ર નદીઓ છે, બરાબર, નર્મદા નદી છે. હા, એ બધી આપણા રાજ્યની એક ઓળખ છે અને એની મને ગૌરવ છે. અને સાથે સાથે આપણા ગુજરાતીનું સાહિત્ય પણ એટલું ફેમસ છે, બરાબર. એટલે હું ગુજરાતી છું એનું મને ગૌરવ છે. તેથી તો મારી છાતી ગજગજ ફૂલે છે, બરાબર. એટલે આમાં જવાબ આવશે કે હું ગુજરાતી છું, બરાબર. ફોરેનમાં જઈએ ને કોઈ પૂછે કે તમે ક્યાંના, તો કે અમે ઇન્ડિયાના. તો ઇન્ડિયામાં કઈ જગ્યાએ, તો કે ગુજરાતમાં. તો એ લોકો ખુશ થઈ જાય છે, બરાબર. કેમ, તો કે આપણા ત્યાંના ઉત્સવો એ લોકોને પણ ગમે છે, બરાબર. માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? માર્ગ એટલે કે રસ્તો, બરાબર. રસ્તાની ધૂળને કવિ શું પૂછે છે? હવે તમે ગતિભંગની અંદર પણ માર્ગ આવે છે અને આની અંદર પણ, બરાબર, માર્ગ આવે છે. તો કન્ફ્યુઝ ના થતા. અહીંયા કવિની વાત કરેલી છે જો, અને પેલાની અંદર લેખક હોય છે, બરાબર. જો કે લેખક નથી એની અંદર, વાર્તા સ્વરૂપે છે, લઘુકથા છે. એટલે જરા જોઈ લેજો. માર્ગની કે ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે? મારા માધવને ક્યાંય દીઠો છે? માધવ એટલે કૃષ્ણને જોયો છે એમ પૂછે છે, બરાબર. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. જો, કવિના પગ આગળ જવા માન ઉપરે છે, સમજાવો. બરાબર, 4 માર્ક્સનો જવાબ છે. ગમે તે 2 લખવાના છે એટલે 1ના 2 માર્ક્સ, બરાબર. એટલે આટલી 4 લાઈન જ લખવાની છે 3 થી 4 વાક્યમાં. તો 1 2 3 4, બરાબર. 4 વાક્યની અંદર તમારો જવાબ ફિનિશ થઈ જાય છે. લખવાની પ્રેક્ટિસ ખાસ રાખજો, કેમ કે લેખન વિભાગની અંદર ઘણું લાંબુ લખવાનું આવે છે અને તમારા માર્ક્સ કપાવવાની શક્યતા રહી છે. એટલે જેટલું બને જેમ બને તેમ ઓબ્જેક્ટિવની અંદર ફટાફટ પૂરી દેવાનું, જોઈ લેવાનું, ફટાફટ પૂરી દેવાનું, બરાબર. જો તમે ટાઈમ બગાડશો તો તમારો લેખન વિભાગની અંદર સમય જશે, બચે નહીં. એટલા જ માટે કહું છું કે લેખન વિભાગને કમ્પ્લીટ રાખો, બરાબર. નિબંધ ના હોય તો નિબંધની પ્રેક્ટિસ કરો. મુદ્દા આપેલા જ હોય છે, એના પરથી કંઈક ને કંઈક લખો, બરાબર. જ્યારે તમારી શક્તિ બહારનો જો નિબંધ પૂછાય છે એટલે તમે કંઈક પંક્તિઓ મોઢે કરીને ગયા છો ને એ પંક્તિઓ તમને યાદ ના આવતી હોય તો મુદ્દાસર લખતા શીખો, બરાબર. એટલે તો તમને ઇવન આવડશે, બરાબર. પણ છોડવાનું કશું નહીં, બરાબર. એ ભાગ્ય જ એવો કોઈ છોકરો કે છોકરી હશે કે જે ફેલ થઈ, બરાબર. જોઈએ, કવિના પગ આગળ જવા માન ઉપરે છે, સમજાવો. તો કે કયા કાવ્યની વાત છે? હા, વતન, બરાબર. વતનથી પાછા વતને જાય છે કવિ અને ત્યાંના લોકોને મળે છે, ત્યાંનું જે વન હોય છે, જન હોય છે અને ત્યાંના ખેતરો હોય છે એ જોઈને એમના પગ, બરાબર, મળવા જાય છે ખરા, પણ જ્યારે ઘરે જવાનું હોય ત્યારે એના પગ ઉપરે છે ખરા, પણ એ પગ કેવા થાય છે? પાછા વળે છે. ખ્યાલ આવ્યો છે ને? એટલે કવિ એકદમ સહાનુભૂતિથી પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને એમ પણ કહે છે કે તે ફરિયાની અંદર જે કૂતરો હોય છે એ પણ પોતાના વિસ્તારથી દૂર જતો નથી. ના, એને ત્યાં જ ગમે છે, એને પોતાનો વિસ્તાર જ ગમે છે. એટલે વતનના એટલે એના એ વિસ્તારને આજુબાજુ રહેતા લોકો સાથે એને શું થઈ જાય છે? આત્મીયતા બંધાઈ જાય છે. એટલે એક્ઝેક્ટ કવિને પણ અહીંયા આગળ ત્યાંના લોકો સાથે, ત્યાંની વસ્તુઓ સાથે, બરાબર. તમે લોકો પણ આવી રીતે બીજા સ્થળેથી બીજા સ્થળે જતા હોય, પોતાના સ્થળેથી બીજા સ્થળે આવતા હોય ત્યારે કેવું લાગે? પહેલાં તમે સેટ ના થાવ, બરાબર. સેટ થઈ ગયા પછી તમને કેવું સરસ લાગે, પણ તમે કોઈ વખત પોતાના વિસ્તારમાં જાઓ તો પાછું બધું યાદ આવી જાય. એક્ઝેક્ટ કવિને પણ અહીંયા આગળ એવું જ થાય છે. ચાલો જવાબ જોઈ લઈએ આપણે કે એમના પગ કેમ પાછા ઉપડે છે. તો કે કવિના પગ આગળ જવા માન ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા છે, બરાબર, તે વતનનું વન એટલે જંગલ, વતનના માણસો અને ત્યાંના ડુંગર, નદી, કોતર, ખેતર વગેરે તેમને માયા છે. એમને કોની? તો કે ત્યાંના વન એટલે કે જંગલની, માણસોની, ત્યાંના ડુંગર, નદી, કોતર, ખેતર, બરાબર, બધું એમને શું લાગે છે?
માયા બંધાઈ ગયેલી છે કે ત્યાંના લોકોની તો સાથે ખરું, પણ ખેતર સાથે પણ, પર્વત સાથે પણ, કોટરો સાથે પણ, એટલે માયા કહેવાય. ને આપણે એવું કહીએ કે અમુક વખત બહુ માયા થઈ જાય ત્યારે આપણે મગજમાં પણ ગાંઠ બાંધી દઈએ કે હવે કોઈ માયા બાયા રાખવી નથી. માયા એટલે કોઈ છોકરીનું નામ નથી. હા, માયા એટલે અમુક લાગણી વશ થઈ જવું કે આ એના વગર મને ચાલતું નથી. બરાબર. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. પરિવેશ એટલે વાતાવરણને. બરાબર. સાંજે જે ગાય ભેંસ ખેતરમાંથી છૂટીને આવે અને જે ધૂળ ઉડતી હોય, સૂર્યના કિરણો, જે આમ ધરતી સાંજ હોય ને ધૂળ ઉડતી હોય તો કેવી ડમરીઓ ઉડતી હોય, એટલે એ બધું વાતાવરણ એમને યાદ આવતું હોય છે. ને નદી કિનારે કે તળાવ કિનારે એ બધા ઢોર પાણી પીવા જતા હોય, છોકરાઓ એકબીજા સાથે રમતા હોય, ધૂળ ઉડાવતા હોય, એ વાતાવરણ તમને કેવું અજુબ લાગે. હા, તેની યાદો તેમના હૈયામાં વસી છે. કોના હૈયામાં વસી છે? કવિના. બરાબર. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવાનું જ છે ને, પગ ઉપાડે છે એટલે પોતાનું વતનને હવે ઘરે તારું જ મારી દીધું છે તો હવે નિશ્ચિત જ છે એટલે ઘર તો બંધ કરવું જ પડશે અને જવું જ પડશે. બરાબર ને. પણ પગ સાથ નથી આપતા. પણ પગ શું નથી આપતા? સાથ નથી આપતા. બરાબર. સ્કૂલે જવાનું ગમતું ના હોય તો તમે કેવું કરો? ઘડીમાં સોફા પર બેસશો, ઘડીવાર પલંગ પર જતા રહેશો, થોડી વારે ઘરમાં આવશો, પછી મમ્મી કહે કે કેમ આજે ઘરે સ્કૂલે નથી જવું તો લખણ કર્યા કરે છે, હા કેમ આવા ચારા કર્યા કરે, જાન છાનમાંની, આવું બધું કહે ને મમ્મી. તો જુઓ અહીંયા કેમ તો કે એમને માયા બંધાઈ ગયેલી છે. એટલે શનિવાર તો સ્કૂલે જાય સરસ મજાના તૈયાર થઈને, પછી શનિવારનો અડધો દિવસ ને રવિવારનો આખો દિવસ, એટલે પછી મન ઓછું લાગે કે ના હવે નથી જવું, પણ જવું તો પડે ને. કેમ કે અત્યારે મોસમ ચાલી રહેલી છે પ્રેક્ટિસ પેપરની તૈયારી કરવી જ પડશે તો જ પાસ થશો. બરાબર. પાસ થવાનું મહત્ત્વ નથી, આપણે તો હવે આગળ ટકા લાવવાના છે ને. તો અહીંયા જોઈએ બીજો ક્વેશ્ચન. કાવ્ય નાયિકા ચાંદલીઓ લોકગીતમાં નંદોઈની પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? કોની વાત કરી છે? નંદોઈની વાત કરી છે. હવે સમજી લો કે અહીંયા કે નંદોઈનું પૂછેલું છે તો કદાચ જેઠનું પૂછી કાઢે તો, કાં તો જેઠાણીનું પૂછી લે તો, હા, કાં તો એની નણંદનું પૂછી લે તો, બધી રીતે પ્રશ્ન બને ને. એટલે ઓલ એન્ડ સોલ આપણે બધી રીતે તૈયાર કરીને જવાનું. બરાબર. આ જવાબ તો અહીંયા પૂછ્યો છે એટલે આપણે લખી કાઢીશું. પણ કદાચ આમ પોતાની નણંદનું પૂછી લે કે ચંપાના પાંદડીઓ કોણ છે તો કે એની નણંદ છે, તો એની વિશે 2-3 વાક્ય લખવાના. એના વીરાની એ જે પવિત્ર સંબંધ છે એની 2-3 વાક્ય લખવાના. બરાબર. જેઠ અને જેઠાણી થોડાક મોટા હોય એટલે એમને માન સન્માન આપવું પડે છે. એમનો જેવો વ્યવહાર હોય છે એ વ્યવહાર થોડોક બતાવવાનો કે કાળા મેઘ જેવું વાદળ જેવો મારા જેઠ છે અને અષાઢી બીજની જે વીજળી પડે છે એ વીજળી જેવી મારી જેઠાણી છે. બરાબર ને. એવી રીતે લખાય. તો અહીંયા ઘડી આપણે નંદોઈની વાત કહી છે. નંદોઈને શું કહે છે? વાડીમાંનો મોરલો કીધો છે. ખાલી જગ્યામાં પણ પૂછી શકાય કે વાડીમાંનો મોરલો કોણ છે, અથવા વાડીમાંનો મોરલો ખાલી જગ્યા છે. તમને ખબર છે કે નંદોઈ છે. બરાબર. આપણે જવાબ જોઈએ અહીંયા ઘડી. કાવ્ય નાયિકે ચાંદલીઓ લોકગીતમાં નંદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. કોને? નંદોઈને. મોરપીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણ ગૂંજતું કરી દે છે. બરાબર. વાતાવરણને ગૂંજતું કરી દે છે. કોણ? મોર. મોર આપણા વાડીમાં આવી જાય અને વાતાવરણ વરસાદ પડતો હોય છે, સાંજનો ટાઈમ થયેલો હોય તો મોર એમ ટહુકા કરતો હોય તો આખું વાતાવરણ જાણે એક મોર બોલે ને એટલે બધા જ મોર બોલવા લાગતા હોય છે. તમે એ અનુમાન કર્યું હશે તો જ. પણ આજે મોર ક્યાં જોવા મળે છે? કારણ કે અમે તો બધા આવી ગયા છે સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં. એટલે એ જંગલની અંદર તો બીજા શું હોય? ગાયો રખડતી હોય. હા, બરાબર ને. અને આપણે મોર જોવા ક્યાં જવું પડે? તો કે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં જવું પડે. બરાબર. આજે પણ કેટલાક ગામડાઓની અંદર 100 થી 200 મોર છે. બરાબર. તમે જવું હોય તો જોઈ આવજો. બરાબર. ગામનું નામ છે ભુવા. તમે બધા બહુ જ મોર છે. ને સાંજના સમયે તો એટલા બધા મોર આવી જાય છે કે તમે ગણીને થાકી જાઓ કે આટલા બધા મોર. અને ચોમાસાની અંદર જે કરા કરતા હોય છે અને જે પીછા મૂકતા હોય છે તમે જોવા જેવું છે. ચાલો,
કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નંદોઈને પોતાની વાડીમાંનો મોલ્લો કયો છે? મોર પીછથી રળિયામણો લાગતો મોર. મોર પીછ આ ખાલી જગ્યામાં પૂછી શકે કે ખાલી જગ્યા રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાની ટહુકાથી વાતાવરણ ગુંજતું કરી દેશે. કોણ? તો કે મોરપીંછ. બરાબર. એમ નંદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી, બરાબર ને, નંદોઈ એટલે એક રીતે તો જમાઈ પણ કહેવાય, જમાઈ પણ એમ મીઠું મીઠું બોલે ને એમ પોતાની વાડીને એમ મીઠાશભર્યું બનાવી દે છે અને દિલ જીતી લે છે સૌના. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા નંદોઈને પોતાની વાડીમાંનો મોલ્લો કહે છે. બરાબર, વાડીમાંનો મોલ્લો કહે છે. ખ્યાલ આવી ગયો આની અંદર જવાબ? ક્લિયર? આગળ ચાલીએ. ઓકે, ચાલો આગળ નવો પ્રશ્ન આપણો. વિદ્યાર્થી મિત્રો લખવાની અંદર ઉતાવળ રાખજો, બરાબર, અને અક્ષર સારા જોશે અને રોજ પ્રેક્ટિસ કરશો. કેમ કે મોટાભાગે વિદ્યાર્થીઓ શું કરે છે કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી એ ત્રણને થોડુંક વધારે મહત્ત્વ આપે છે. નો ડાઉટ આપો, પણ થોડોક સમય ભાષા માટે પણ રાખો. બરાબર. કેમ કે એવું ના બને કે તમે પેલો હેવી વિષયને, બરાબર, હેવી વિષયને વધારે પડતું ધ્યાન આપવામાં તમે આની અંદર પાછળ રહી જાઓ અને આ સ્કોરિંગ વિષય છે એ પણ તમારાથી છૂટી જાય તો પછી શું થાય? એટલે આપણે ઓલરાઉન્ડર બનવાનું છે. બરાબર, ઓલરાઉન્ડર બનશો એટલે તમે બધી બાજુ 6 મારી શકશો, બધી બાજુ બાઉન્ડ્રી શોધી શકશો, પછી કોઈ તમને રોકી નહીં શકે. બરાબર, આપણે ઓલરાઉન્ડર બનવાનું છે. સાહેબ ક્રિકેટની વાત ના કરો, એ તો ઝપકે છે અમારી આંખો. કંઈ નહીં, 2 મહિના પછી રમજો, પણ અત્યારે આ ગેમ રમવાની છે. આ ગેમની અંદર આપણે આગળ નીકળવાનું છે. ઓકે. 29મો પ્રશ્ન છે, સકલ તીરથ તેના તનમાં રે. કોના તનમાં? સકલ તીરથ તેના તનમાં રે. પંક્તિનો અર્થ જણાવો. સકલ એટલે પૂરું વિશ્વની વાત કરેલી છે. બરાબર. કવિ વૈષ્ણવજન સકલ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન કેવો હોય છે? તો કે નિર્મોહી હોય છે, હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. એના જીવનમાં લોભ પણ નથી હોતો અને છળ કપટ પણ હોતો નથી. એટલે આ બધા વિનાનો હોય છે. તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે. શું કહ્યું છે? કામ ક્રોધ પર એને વિજય મેળવ્યો છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લાગેલું હોય છે. કોની ધૂનમાં? રામના નામની ધૂન એના પર લાગેલી હોય છે. એટલે જ્યારે હોય ત્યારે ભગવાનનું નામ લેતો હોય, એને નિર્મોહી હોય, એને કોઈ જાતનો મોહ નથી હોતો કે કોઈની સાથે એને કોઈ જાતનો વેરભાવ નહીં હોતો અને એકદમ વૈરાગી જીવન. વૈરાગી જીવન એટલે સાદું જીવન, ખાવું પીવું પણ એવું નહીં કે ચટાકાવાળું જોઈએ. બરાબર. લોભ ના કરતો હોય કે બસ આજે અહીંયા ઘરે 10 રૂપિયા મળ્યા તો પાછો અઠવાડિયા પછી પાછો આવીશ તો અહીંયા ઘરે 20 મળશે, 25 મળશે, એમ લોભી નહીં. જે મળ્યું તેમાં એ ખુશ રહે છે અને છળ કપટ કે કામ ક્રોધ એના જીવનમાં હોતા નથી. આ અમુક પોઈન્ટ તો તમારા સવાલ જવાબમાં આવવા જોઈએ તો જ તમારો જવાબ બરાબર થશે. બરાબર. કામ ક્રોધ, બરાબર, કામ ક્રોધ, આ બધું તમારા જવાબમાં આટલા 4 વર્ડ તો આવવા જ જોઈએ. પણ હવે તો કેવું કર્યું સરકારે તમારા માટે કે જે જવાબ આપો ને તેને તમે કેવા આપવાના? પોતાની ભાષામાં કીધા છે. બરાબર. પોતાની ભાષામાં એટલે કે તમારો અર્થ આની સાથે બેસતો આવવો જોઈએ. બરાબર. ભાવમયતા અંદર આવી જોઈએ. પછી હાવ એના જેવું ના કરી દીધું કે મૌલિકતા કીધી છે એટલે આડેધડ ચાલુ કરી દેવાનું. બરાબર. વ્યવસ્થિત જવાબ લખવાનો. હવે મુદ્દાસર પૂછાયેલું છે. શું પૂછાયેલું છે? મુદ્દાસર. હવે મુદ્દાસરની અંદર તમારે 12 થી 15 વાક્ય લખવાના કીધેલા છે. 12 થી 15 વાક્ય લખવાના એટલે વ્યવસ્થિત સારા અક્ષરે લખશો તો તમારા માર્ક્સ પણ સારા આવશે. બરાબર. તો જોઈએ. શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. શિકારી કોણ છે? એના કવિ. શિકારીના કવિ કોણ છે? કલાપી. કલાપી, બરાબર. સુરસિંહજી, તખતસિંહ, કોહિલ. બરાબર. સાહિત્ય પ્રકાર સોનેટ. કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હતા કે કયા કાવ્યનું છે તે તો ખબર નથી, તો કે એનું સાહિત્ય સ્વરૂપ થાય કયું? સોનેટ. અને કવિ કોણ છે? કલાપી. બરાબર. એટલે તમે આરામથી આ બેનો ઉપયોગ કરવાનો, તમારે આવી રીતે બતાવવાનું અને ત્રીજી લાઈનથી તમારો જવાબ સ્ટાર્ટ કરવાનો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો કાવ્યના આરંભે શું લખ્યું છે? રહેવા દે રહેવા દે,
એટલે કોને રહેવા દે? કોઈક શિકારી આવ્યો છે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે. શું કરે છે? વિનવણી. વિનવણી એટલે કે સમજાવે છે કે ભાઈ તું આવું ના કર. શું કર? આવું ના કર. બરાબર? ઓકે. સૌમાં પરમાત્મા રહેલો છે એટલે કે બધાની અંદર ભગવાન રહેલા છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળશે. બરાબર? પહેલાના સમયમાં લોકો શિકારે જતા હતા. તમને ખબર છે કે રાજા મહારાજાઓ પણ આખેટ કરવા જતા. આખેટ એટલે કે શિકાર કરવા જતા હતા. તો એ શિકાર કરીને પોતાનો ટાઈમ પાસ કરતા હતા, મજા માનતા હતા કે અમે આજે આટલો શિકાર કર્યો. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ તને મળશે. પણ પક્ષીના સંહાર પરમાત્માનો સંહાર બરાબર છે. કેમ? પક્ષીનો સંહાર એ પરમાત્માનો સંહાર બરાબર છે. એટલે એની અંદર રહેલો ભગવાન, એને બનાવનાર પણ ભગવાન. તો આપણે કોની હત્યા કરી? પરમાત્માની હત્યા કરી. બરાબર? પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માનવું હોય એટલે ભગવાને આપણને જીવવા માટે શું આપ્યું છે? ફૂલો આપ્યા, લતા આપ્યા, ઝરણા આપ્યા અને વૃક્ષો આપ્યા. જો આ બધું ના હોત તો તમે સરસ મજાનો બંગલો લો, પણ તોય છતાં તમે નાની અમથી વાડી તો બનાવો છો ને કેળામાં, કે સરસ મજાનો છોડ લાવો, રોપા લાવો, સુગંધીદાર ગુલાબ વાવો. આવું બધું શા માટે? કે આંખોને ગમે, સરસ લાગે, એક વાતાવરણ નિર્માણ કરો તમે. બરાબર? તો ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માનવું હોય તો શું થવું પડે? તો કે એને માનવા માટે આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. બરાબર ને? લગ્નમાં જાઓ તો તમે હાવ બાવા જેવા થઈને થોડા જાવશો. બરાબર? કેટલા જાતના કપડાં લાવશો. બરાબર? કોટી સીવડાવશો, સુરવાલ સીવડાવશો, ફેટો બંધાવશો. અથવા બહેનો હશે એટલે છોકરીઓ હશે તો એ લોકો ચણિયાચોળીની તો થપ્પી જ લગાવી દેશે કે આટલી ચણિયાચોળી મારા ભાઈના લગ્નમાં તો હું પહેરવાની. બરાબર ને? હલ્દીની અલગ હોય, ગરબાની અલગ હોય, જાન આવે ત્યારે અલગ હોય, જાન જાય ત્યારે અલગ હોય. બરાબર ને? ને બીજું પરણે ત્યારે અલગ હોય. બસ આપણે તો પહેરવાના બહાના જોઈએ. સારું આવે સાહેબ, અમને જ બોલ્યા કરો. ના અરે ભાઈ, બધાને જ કહેવાનું આપણે. તો એને સૌંદર્ય માનવું હોય તો કોને માટે? તો કે સૌંદર્ય દ્રષ્ટિ હોવી જોઈએ. તમારી દ્રષ્ટિ પણ પેલું કહે ને, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી આંખો, જેવી નજર તારી, એવી તારી તને દેખાય. બરાબર ને? હા. વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. ફૂલો છે, લતા છે, ઝરણા છે, એ આપણા માટે જ ભગવાને બનાવેલું છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્ય માનવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાઈ જાય છે. પણ એ જોવાની દ્રષ્ટિ હોય તો જ, કે સરસ મજાના મોર છે, એ મોરની અંદર ભગવાને પીછાની અંદર રંગ કેવી રીતે ભર્યો હશે, એ જોવાની પણ તમારી અંદર એક દ્રષ્ટિ હોવી જોઈએ. તો જ આપણે એને ઓળખી શકીશું. કોને? ભગવાનને, પરમાત્માને. બરાબર? ઈશ્વરની વાત છે અહીંયા કરી. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકે છે. સૌંદર્યનું જતન કરીશું તો જ પરમાત્માનો આનંદ માણી શકાય. પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં સૌ એકબીજાને સાથે હળીમળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો જ હોય છે. મતલબ કે બરાબર, તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ તો તમને જે જોવા માગતા હોય ને તે તમને મળી જાય તો એનો આનંદ જ કંઈ અલગ હોય છે. બરાબર ને? એક્ઝેક્ટ અહીંયા પણ એવું જ છે. એમાં સૌ એકબીજાને સાથે હળીમળીને સહૃદય ભાવથી, એકબીજાના હૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો જ હોય છે. એમાં વસુદેવ કુટુંબકમ એટલે કે આ આખું વિશ્વ એક પરિવાર છે, એક કુટુંબ છે. બરાબર? એટલે ફક્ત પ્રાણીઓની દ્રષ્ટિએ નહીં, માનવ જાતિની દ્રષ્ટિએ નહીં, પ્રાણીઓને પણ એક કુટુંબમાં આપણા એની અંદર લઈ લેવા જોઈએ, કે પરિવારનો હિસ્સો બનાવવો જોઈએ. બરાબર? વસુદેવ કુટુંબકમ, કેમ કે પૃથ્વી ફક્ત આપણી નથી. જાત જાતના પંખીઓ છે, જાત જાતના પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, એમને પણ આ પૃથ્વી પર ભગવાને મૂકેલા છે, પરમાત્માએ મૂકેલા છે. તો એમને પણ રહેવાનું અને એમને પણ પોતાનું હકનું હોય કે ના હોય? એમના હકનું મળે એટલા માટે તો આપણને બનાવ્યા, કે સવારે ઉઠીને આપણે જે રોટલી બનાવીએ છીએ તે ગાયને આપીએ. બરાબર ને? કાં તો
કોઈક જીવ હોય તો એ જીવ માટે કંઈક આપણે રોટલી બનાવીને આપીએ. એટલે આવું આપણે કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ. કેમ? તો કે આ સૃષ્ટિ ફક્ત આપણા માટે નથી પણ પરમાત્મા માટે પણ હોય છે. અને એ પરમાત્માએ જે જીવો બનાવેલા છે એ જીવોએ આપણા માટે ફૂલો છે, લતા છે, ઝરણો છે અને વૃક્ષો બનાવેલા છે. એટલે એ બધું આપણને સારું લાગે એટલા માટે એ વસ્તુ અહીંયા આગળ આપણા માટે બનાવેલી હોય છે. બરાબર? એટલે એનો આનંદ અલગ જ હોય છે. આગળનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને સજીવનનો બોધ આપે છે. જીવનમાં શાનો બોધ આપે છે? બોલીએ ના કાંઈ. બરાબર? બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ ઉર્મી ગીત છે એની અંદર માણસને જીવનનો બોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવતા જ રહેવાનો છે. બરાબર? આપણા જીવનની અંદર સુખ અને દુઃખ આવવાનું જ. એમને માણસને એકલા સહન કરવા, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ છે. જો લોકોની શું જાણવામાં રસ હોય, ધારો કે કોઈને કંઈક પ્રોબ્લેમ થઈ ગયેલો હોય તો એ બિચારો ગભરાતો હોય તો એને બીજાને કહેવા જાય, તો એ બીજાને કહેવા જાય પણ બીજાને તો શું છે કે કેવું થયું, જો એને સારું થયું ને, આ બહુ ઉછળતો હતો, હવે પહેરો ને ધીમો થઈ ગયો ને. પણ એવું બધું જોવાનું નહીં, કેમ કે લોકોને તો આપણી વાતોમાં રસ જ હોય છે અને એ રસને શું કરે છે આખી સોસાયટીમાં કે આખા ફળિયામાં ફેલાઈ દેતો હોય છે. બરાબર? એટલે આપણી વ્યથા આપણી પાસે રહેવા દેવાની, કોઈને કહેવાની કંઈ જરૂર નથી. અને બહુ એવું થતું હોય તો મંદિરમાં જવાનું ને મંદિરમાં તે પણ ભગવાનને મનથી કહી દેવાનું કે ભગવાન આજે તો આવું થયું. એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ રહેતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, નિર્જન માર્ગ હોય, નિર્જન એટલે કે કોઈ જ ના હોય, જ્યાં કોઈની અવર જવર ના હોય. પેલો શબ્દ સમૂહ પૂછાય છે ને તમારે કે કોઈની અવર જવર વિનાનું, એટલે નિર્જન. બરાબર? નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય પણ માણસે તો પોતાનું ગાન ગાતા ચાલવાનું છે. બરાબર? તમે એકલા પંથ પર ચાલવાવાળા છો. પંથ એટલે રસ્તા પર ચાલવાવાળા તમે પોતે છો. તમે જો અટકી જશો તો એ રસ્તો તમારાથી કપાય નહીં. અને એવું કહેશો કે આ રસ્તો તો બહુ અઘરો છે, તો એના માટે કોઈ વિકલ્પ નથી. એ રસ્તા પર તમારે આગળ ચાલવું હશે તો એકલા પણ ચાલવું પડશે. બરાબર? ગામને પાદરે લાખોનો સમૂહ બેઠો હશે. બરાબર? આ વાક્ય ખાસ આવવું જોઈએ પરીક્ષાની અંદર, પેપરની અંદર, કે ગામને પાદરે લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય પણ એ બધા શા માટે ભેગા થયા હોય? તો કે એકબીજાની ટીખરી કરવા માટે જ. સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. બરાબર? અને તારામઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવી પડે છે. તમે રણ પ્રદેશમાં જાઓ ત્યાં પણ તમે એકલા જ હશો, ત્યાં કંઈ બધાને તમે બૂમો પાડીને થોડા કહેવાનું કે મને આ તકલીફ છે, આ બરાબર મુશ્કેલી છે. કોઈ કશું કરતું નથી. આપણી સમસ્યાનું નિદાન આપણે જાતે જ શોધવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એકલા સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખ હોય, બરાબર, આપણને ઘણું બધું દુઃખ થતું હોય છતાં પણ આપણે ગમે તેટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો એને શીતળતા જ રાખવાની. બરાબર? અમુક લોકોના જીવનમાં બહુ જ ટેન્શન હોય, બહુ જ બધી પરિસ્થિતિ વિપરીત થતી, છતાં એ કોઈને ખબર પડવા દેતો નથી અને એના મોં પર હાસ્ય રેલાતું હોય. બરાબર? તો એ કવિ આપણે એમ સમજાય કે ગમે તેવું દુઃખ આવી જાય તો એ દુઃખની અંદર તમારે ગભરાવાનું નહીં, મહેનત કરીને આગળ વધવાનું. કેમ કે જીવન એ સુખ દુઃખની છાયા છે. ગમે ત્યારે તડકો પણ આવે, ગમે ત્યારે ઠંડક પણ પડતી હોય છે. સવાર થાય, સાંજ થાય, અંધારું, અજવાળું, આ એકબીજાના એ કેમ છે વિરોધી કેમ છે કે જેથી જીવનમાં આપણે પણ કંઈક નવું શીખવાનું મળતું હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આમાંના જે અંડરલાઈન કરેલા છે એ શબ્દો આવવા જોઈએ. બીજું લાસ્ટ પ્રશ્ન છે આપણો 32મો. પ્રથમ મુક્તકમાં કવિ રઈસ મનિયાર કઈ વાતની ચેતવણી આપે છે? બરાબર? રઈસ મનિયાર એટલે તમારું છેલ્લું પ્રકરણની પહેલાંનું એક પ્રકરણ છે. મુક્તક, દુહો, હાઈકુ. ખબર છે ને? હાઈકુ, દુહો, મુક્તક. મુક્તક કેટલા અક્ષરનું આવે? બરાબર? તો આની અંદર જોઈએ આપણે. પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ના હોય. બરાબર? આવું તો બને જ ના ને. હાર જીત તો દુનિયાની રીત છે. ગમે ત્યારે હાર આવશે ને ગમે ત્યારે જીત આવશે. સંઘર્ષ તો કરવો જ પડશે. જો તમે સંઘર્ષ જ નહીં કરો તો તમને ખબર કેવી રીતે પડશે કે તમે કેટલા પાણીમાં છો? તમે સંઘર્ષ ના કરો તો તમારું પરિણામ ડિલીટ, તમે કશા જ કામના નહીં એમ. એટલે સંઘર્ષ તો કરવો જ રહ્યો છે. બરાબર? એટલે જગતમાં કદી હાર જ ના હોય અને સુખ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં. એટલે સુખ અને દુઃખ એ જીવનનો એક ભાગ જ છે. બરાબર?
એક પેપર સારું જાય તો બીજું પેપર પણ સારું જવું જ જોઈએ, એ સુખ છે. પણ જો પહેલું પેપર આપણું ગુજરાતીનું જ છે ને એની અંદર તમે લોચા મારીને આવશો, ફર્સ્ટ ઇમ્પ્રેશન જ તમારી બગડી જશે, તો તમે એની અંદર શું કરશો, વિચાર્યા કરશો કે આ પહેલું પેપરની અંદર વ્યાકરણ વિભાગ બહુ જ ખરાબ ગયો. હા, પણ તમે મહત્ત્વ કોને વધારે આપતા હતા? સાયન્સને, એસએસને, મેથ્સને, ઇંગ્લિશને. અને આની અંદર પણ હવે એવું છે કે નહીં વાંચો ને તો બધું ભૂલી જશો. એટલે એના માટે કરવાનું શું હોય? અને પણ ન્યાય આપવાનો. બરાબર. આપણે આ હઠોડા બેન્ચ છે એની અંદરના આગળના તમે જાતે જ જોયું હશે કે તમારી અત્યારે પ્રિલિમિનરી પરીક્ષા ગઈ તેમાંના મોટાભાગના પ્રશ્નો આપણે આઈએમપી અને આગળના જે અસાઇનમેન્ટના પેપર કરાયેલા એમાંથી બેઠું પૂછાયેલું છે, કઈ વસ્તુ બહારનું નથી પૂછાયેલું, છે કે નહીં ને? તો તમે તૈયારી આની આધારથી જ કરશો તો બહુ થઈ ગયું. અને અત્યારે પણ મેં કેટલાક પ્રશ્નો તમને ઓનલાઈનના કીધા, ગદ્યના અને પદ્યના, એમાંથી પણ તમે એને વાંચશો તો તમને સરસ જવાબ મળી જશે. પણ તમે વાંચતા જ નથી ને. એક ટાઈમ ટેબલ બનાવી દો કે ગુજરાતીનું હું 2 કલાક આપીશ, મેથ્સને હું 3 કલાક આપીશ, વિજ્ઞાનને હું 3 કલાક આપીશ. બરાબર. 24 કલાક આવે. બરાબર. તેની અંદર તમે 6 કલાક ઊંઘવામાં કાઢો. કેટલા કલાક? 6 કલાક તમે ઊંઘવાના કાઢ્યા. બરાબર. હવે બીજા કેટલા રહ્યા? 18. તો 18 કલાકની અંદર 1 કલાક જમવાનો અને સાંજનો 1 કલાક જમવાનો, તો 2 કલાક થયા, એટલે 8 કલાક ગયા તમારા. હવે બીજા રહ્યા કેટલા? 16 કલાક રહ્યા. બરાબર ને? તો એ 16 કલાકની અંદર તમે શું કરશો? હવે તમારું શિડ્યુલ બનાવી દેવાનું. ગુજરાતી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ અને ગણિત 5. બરાબર. તમે ગુજરાતીને એવું હોય તો 2 કલાક આપો અને આને બધાને 4 કલાક આપી દો. બરાબર. કે 3 કલાક આપી દો. તો 3 ચોક 12 ને આ 2 14, બીજા 2 કલાક આરામથી શાંતિથી એન્જોય કરો. બરાબર. એક્ઝામ આવી છે તો એટલે એવું ના સમજો કે બધો ટોપલો લઈને બેસી જાઓ, ચાલો આ ચોપડી વાંચી પછી બીજા ટોપલામાંથી આ ચોપડી, ત્રીજા ચોપડા, આવું નહીં કરવાનું. શાંતિથી પ્લાનિંગથી કામ કરો. બરાબર. તો જ મજા આવશે ભણવાની. છેલ્લો ક્વેશ્ચન છે, સુખ અને દુઃખનો કોઈ પ્રકાર જ નથી એમ માનવું નહીં. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે ને? આવ્યું ને? માનવીનું જીવન કેવું છે? ગતિશીલ ચક્ર જેવું છે. બરાબર. તમે તમારી સાયકલ સતત ને સતત ચલાવતી રહેવી પડશે. એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલો જ છે. શું? હાર અને જીત. બરાબર ને? આપણે જીતવાનું જ છે, પણ પ્રશ્નની દ્રષ્ટિએ હાર અને જીત બંનેઓ આવવાના છે. કોઈ દિવસ સુખ પણ આવશે, કોઈ દિવસ દુઃખ પણ આવશે. એટલે જગતમાં એવો કોઈ મુંગટ બન્યો જ નથી કે જેના માથા પર આ શબ્દ આવવો જોઈએ પરીક્ષાની અંદર. બરાબર. તમે આન્સર લખો, આવો પ્રશ્ન પૂછાય તો આ મુંગટ બન્યો જ નથી કે જેના માથા પર મુકતા એનો ભાર ના લાગે. એટલે કયો ભાર? જવાબદારીનો ભાર. જવાબદારીનો ભાર. બરાબર. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે ને? અનેક ગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવાની જ પડે છે. બરાબર. કઈ કઈ જવાબદારી? બધી જ પ્રકારની જવાબદારી. બરાબર. તમે 10મા ધોરણમાં છો તો તમે અત્યારે તમારી જવાબદારી શું છે કે ભણવાનું અને ભણી ગણીને એક સારી જગ્યા પર જોબ મેળવવાની. આ તમારી જવાબદારી છે. બરાબર. તમારા માતા પિતાની જવાબદારી શું છે કે તમને યોગ્ય માર્ગદર્શન આપવું. બરાબર. તમે બીમાર ના પડો તેનું ધ્યાન રાખવું. તમે ખોટી સંગતમાં ના જાય તેનું ધ્યાન રાખતા હોય છે કે અત્યારે 10મામાં છે, ખોટી જગ્યાએ જાય નહીં. મોબાઈલ તમને નથી આપતા તો તમે ટેન્શન ના લો, એવો જ મોબાઈલ તમે 2 વર્ષ પછી કમાઈને પણ લાવી શકશો. પણ એ તમારા ભલા માટે કહેતા હોય છે ને? બરાબર. નો ડાઉટ તમને પણ ગમતું હોય છે, પણ અત્યારે એ પ્રવાહમાંથી બહાર નીકળીને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ જેથી તમારું ભવિષ્ય તમે બનાવી શકો. બરાબર. ખોટું મોબાઈલમાં આંખો બગાડવી, ટેન્શન લેવું. બરાબર. એટલે થોડુંક ધ્યાન આપો. બરાબર વિદ્યાર્થીઓ. તો ઘણી બધી જવાબદારી છે. બરાબર. કેટલાક લોકો, તમને અબ્દુલ કલામની સ્ટોરી મેં તમને કહેલી પહેલાં કે એ પોતે કેટલાક ગરીબ પરિવારમાં હતા, સાયકલ પર પેપર વેચવા જતા હતા. પેપર. બરાબર. સાયકલ લઈને અને થાંભલાની જે લાઇટ હોય, થાંભલાની એટલે સ્ટ્રીટ લાઇટ હોય ને, એ સ્ટ્રીટ લાઇટની નીચે બેસીને અભ્યાસ કરતા હતા. બરાબર. ત્યારે એ મિસાઇલ મેન બન્યા. અને એ તો છોડો, એમના જીવનની અંદર એમને પાયલોટ બનવાનું હતું અને એ પાયલોટની બધી પરીક્ષાઓમાં પાસ થાય છે. પાસ થયા પછી પણ વેકેન્સી પડે છે ત્યારે એમાં 8 જણ લેવાના હોય છે અને એમનો નંબર 9મો આવે છે. હવે 9મો આવે છે તો શું થાય છે? તો પેલા 8ને લેવાના હોય છે.
તો એમાંથી કોઈ ફેલ રિજેક્ટ થાય કાં તો કોઈ જગ્યા પર ના જાય ત્યારે એમનો નંબર લાગતો હોય છે, પણ એવું થતું નથી. એટલે મિસાઇલ મેન પછી એટલે કે અબ્દુલ કલામે શું નક્કી કર્યું, એના કરતાં હું જ સરસ મજાનું પાયલોટ પ્લેન બનાવીશ અને સફર કરીશ, બરાબર. ત્યારે તો આપણે એની મિસાઇલ મેન મળ્યા. અને બીજું એક સારા રાષ્ટ્રપતિ અને એક સારો જવાબદાર વ્યક્તિ આપણને મળ્યા. એટલે એક્ઝેક્ટ આપણા જીવનમાં પણ આવું કંઈક થતું હોય, બરાબર. ઘણી પરિસ્થિતિઓ ખરાબ હશે છતાં પણ એ પરિસ્થિતિઓની અંદર આપણે આગળ નીકળવાનું છે, તો જ તમે આગળ ભણી શકશો. જો તમે નહીં ભણો તો તમારા મા બાપને ઘણું દુઃખ થશે. તમારા મા બાપને દુઃખ ન થાય, બરાબર, એમને સાચવવાની જવાબદારી તમારી છે, બરાબર. તમારા માટે કેટલું બધું સહન કરતા હશે, ટ્યુશન બંધ આવતા હશે, ટ્યુશનમાંથી તમે આવો ત્યારે પણ તમને ટેન્શન ના થાય એવું વાતાવરણ ઊભું કરતા હોય છે, તમને બધી રીતે સાચવતા હોય છે, બરાબર. કેમ કે આ એક મહિનો, આજે 11 નહીં, આજે 14 તારીખ થઈ ગઈ, બરાબર. ત્રીજું કે ચોથું પેપર તમારા હાથમાં આવતું હશે. એટલે મહેનત એવી કરો કે લોકોને પણ, જો લોકોને તમારી મહેનત પર જોવાની મજા નથી આવતી, પણ તમારા સફળતા પર આનંદ છે. લોકોને તમારી સફળતા જોઈ છે, તમે કેટલું વાંચ્યું, શું વાંચ્યું, એ બધું બરાબર તમારી દ્રષ્ટિએ, પણ તમારું એ બધું નહીં જોવામાં આવે, તમારા ટકા જ જોશે તે વખતે, બરાબર. પરિણામ શું જોશે એ ખબર છે, તમારા માર્ક્સ કેટલા આવ્યા એ નહીં જોઈએ, એની સીધી નજર ક્યાં જશે, પર્સન્ટાઇલ પર, બરાબર. એટલે આપણી પર્સન્ટાઇલ આપણી ઇમ્પ્રેશન છે, બરાબર. તો જોઈએ, એટલે અનેક ઘણી જવાબદારી હોય છે, એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કોઈ માત્ર શોભા માટે નથી. એટલે માથે રાજાને તાજ હોય છે, એ તાજ શા માટે પહેરવા માટે, બરાબર. પોતે એક મોટો વ્યક્તિ છે એવું બતાવવા માટે ના, એને આખા રાજ્યની જવાબદારી લઈને આગળ ચાલવાનું હોય છે. રાજ્યમાં શું પ્રોબ્લેમ છે, રાજ્યની અંદર કઈ તકલીફો છે, બરાબર, એ બધું જ એમને જોવાનું હોય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ આપણા બી વિભાગના, કાવ્ય વિભાગના, પદ્ય વિભાગના પ્રશ્નો જોયા, બરાબર. આશા રાખું છું કે તમને સરસ મજા આવી હશે, બરાબર. થોડુંક આપણે ડાયવર્ટ પણ થયા, પછી તમને નોલેજ આપવા માટે જ હતું, બરાબર. એટલે આ સરસ રીતે ભણો, આગળ જાઓ અને સારા માર્ક્સે પાસ થાઓ એવા અમે આશીર્વાદ આપીએ છીએ અમારી ટીમ તરફથી. અને આ જે કંઈ નોલેજ છે એ તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આપો, જેથી એ લોકોને પણ ફાયદો રહે. અને તમે શેર કરો, લાઇક કરો, કશું કરતા નથી અમને ખબર જ છે, પણ તમારે ખાલી અંગૂઠો બતાવવામાં અને કોમેન્ટ કરવામાં પણ કંજૂસાઈ રાખો છો, બરાબર. તો આશા રાખીએ છીએ કે તમે શેર કરશો, લાઇક કરશો, બરાબર. ચાલો, સી વિભાગ આપણે આવતીકાલે જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય.